નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. હું છું ભવના ચૌહાણ. અમદાવાદ શહેરમાં તંત્રની બેદરકારી અને ગેરવ્યવસ્થાનું એક વધુ શરમજનક ઉદાહરણ સામે આવ્યું છે. એમએસસી દ્વારા બનાવવામાં આવેલું એલિસ બ્રિજ નીચેનું પાર્કિંગ સ્થળ હવે પોતાના મૂળ હેતુથી સંપૂર્ણ રીતે ભટકી ગયું છે. જે જગ્યા સામાન્ય નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવી હતી તે આજે એક ગોડાઉન બની ગઈ છે. હા, ગોડાઉન. કારણ કે અહીં ગુજરાત પોલીસ દ્વારા ચોરી થયેલા, જપ્ત કરાયેલા અને અકસ્માતગ્રસ્ત વાહનોનો ઢગલો કરી દેવામાં આવ્યો છે. સવાલ એ છે કે શું આ જ છે શહેરના વિકાસના દાવા? એક તરફ લોકો પાર્કિંગ માટે જગ્યા શોધતા ફરતા હોય છે, તો બીજી તરફ જાહેર સુવિધાઓને આ રીતે કબજે કરીને બિનજવાબદાર રીતે ઉપયોગમાં લેવાઈ રહી છે. શું એએમસી એટલું બળહીન બની ગયું છે કે પોતાની જ મિલકત પરનો કબજો પાછો મેળવી શકતું નથી? કે પછી આ બધું કોઈની મૌન સહમતિથી ચાલી રહ્યું છે? પોલીસ તંત્ર પર પણ ગંભીર સવાલો ઊભા થાય છે. શું તેમને આવા વાહનો માટે અલગ યાર્ડ બનાવવાની જરૂરિયાત નથી દેખાતી? શું જાહેર જગ્યાઓની જ કબજે કરીને કામ ચલાવવું હવે સામાન્ય બની ગયું છે? આ પરિસ્થિતિ માત્ર બેદરકારી નહીં, પણ નાગરિકોના અધિકારો સાથેનો સ્પષ્ટ અન્યાય છે. લોકો ટેક્સ ચૂકવે છે, સુવિધાઓ માટે આશા રાખે છે, અને બદલામાં તેમને મળે છે આવી અવ્યવસ્થા. સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ છે. લોકો સ્પષ્ટ રીતે માંગ કરી રહ્યા છે કે આ પાર્કિંગ સ્થળને તાત્કાલિક કબજામુક્ત કરવામાં આવે અને ફરીથી જનતા માટે ખોલવામાં આવે. જો તંત્ર હજુ પણ આંખ મીચીને બેઠું રહેશે તો આવનારા સમયમાં આ મુદ્દો ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. પ્રશ્ન હવે માત્ર પાર્કિંગનો નથી. પ્રશ્ન છે જવાબદારીનો. પ્રશ્ન છે સિસ્ટમ પર વિશ્વાસનો. શું તંત્ર જાગશે કે પછી આમ જ જનતાના હકોનું હનન ચાલુ રહેશે? કેમેરામેન સાથે હરીશ યાજ્ઞિક, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ શહેરનો એલિસ વિસ્તાર એલિસ પોલીસની જે મેન બનાવવાની સામે ડ્યુટી છે. અમદાવાદ વિશ્વવિદ્યાલય પાર્કિંગની વ્યવસ્થા કરવાની છે. એ પાર્કિંગની વ્યવસ્થા તો એક બાજુ રહી, અમદાવાદમાં આવેલું પકડાયેલો મુદ્દામાં હોય, સ્કૂટર હોય, ગાડી હોય, એવા પોલીસની ભંગારમાં ગાડી પાર્ક કરી દેવા આવી છે. એને કારણે પાર્કિંગ એક બાજુ થતું નથી અને કેટલાક સમય ત્યારે અમદાવાદ વિશ્વવિદ્યાલય કોઈ શક્તિ સામે દબાણ કરે તો દબાણ પૂરી પાડવામાં આવે છે. જ્યારે આ તો અમદાવાદ એજ્યુકેશન દ્વારા આજે દબાણ આવે છે. અહીંયા પકડાયેલો અનેક પુરાવા પ્રકારની ગાડી હોય, સ્કૂટર હોય, રિક્ષા હોય કે પોતાની બીજી પોલીસ ગાડી હોય એ બીજા પાર્ક કરવામાં આવે છે. આમ એક તરફ જોવા જઈએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાનું દબાણ પૂરી પાડે છે. તો આટલું મોટું ગેરરીતે દબાણમાં દબાણ ક્યારે રખાવવામાં આવશે, ક્યારે લોકોને પાર્કિંગ જગ્યા મળશે તે જોવે છે. હરીશ સાથે ઓસ્કાર ન્યૂઝ, અમદાવાદ.